ભાણવડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ને આખરી ઓપ જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત મતદાન ટુકડીઓની રવાનગી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે આજે વિવિધ મતદાન મથકો માટે પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવ્યા હતા. ભાણવડ તાલુકામાં ચૂંટણી માટે કુલ 97 મતદાન મથકો કાર્યરત કરવામાં આવ્યા છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે કુલ 554 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તાલુકા મથકેથી કુલ 11 વિવિધ રૂટ પર આ મતદાન ટુકડીઓને સુરક્ષા સાથે રવાના કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સમગ્ર ગતિવિધિ પર નજર રાખવા માટે ખાસ સર્વેલન્સ ટીમો પણ કાર્યરત કરવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીની તમામ પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. તમામ સ્ટાફ પોતપોતાના નિર્ધારિત મતદાન મથકો પર પહોંચવા રવાના થઈ ગયો છે અને વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત ભાણવડ તાલુકામાં કુલ 97 બૂથ આવેલા છે, જેના ઉપર અમારો જુદા જુદા પોલિંગ પાર્ટીઓનો કુલ 554 વ્યક્તિઓનો સ્ટાફ છે. અત્રેથી જુદા જુદા 11 રૂટ છે એમાં રવાના થયેલ છે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે તમામ સ્ટાફ છે પોતપોતાના બૂથ ઉપર જવા માટે રવાના થઈ ગયેલ છે. સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ તેમની સર્વેલન્સની ટીમો પણ ઉપલબ્ધ છે. એટલે તમામ કામગીરી છે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.